અમારે યશુબેનનો બર્થડે છે, આજ વર્ષ દીના થઈ ગયા છે યશુબેન, એટલે અમારે બર્થડે ઉજવવાનો છે એનો. અમારા પક્કાભાઈ છે, બહુ મસ્ત શાક બનાવે છે આખા રીંગણાનું. અમારા બેન જો રીંગણા ઓલા શું કહેવાય ડીટીયા કાપે છે. તો આ ભાઈ ફુગાનું ફૂલોબેન યશુબેન નામ લખ્યું છે, તો ઉપર ચોંટાડે છે પેલો ટેપ. યશુ યશુ આ શું કરે? યશુ જો તો શું કરે? આ શું છે? યશુ શું છે? તારો બર્થડે છે દીકુ? જો જો. હેલો ગાઈઝ, હર મહાદેવ બધાને. તો અમારા યશુબેનનો બર્થડે છે. આમ તો બધા તૈયાર થઈ ગયા, ડેકોરેશન કરી નાખ્યું, બધા જો ફોટા પાડે છે અત્યારમાં. હમણાં પછી બધા આવી જાય એટલે કેક બેક કટિંગ કરશું. પછી જમવા બેહાડી દીધા. અમારે તો આખા રીંગણા ને અડદની દાળ ને રોટલા ને આવી રીતે ક્વોલિટી હોય એટલે અત્યારે આખા રીંગણા કર્યા છે આપણે. નીતિનભાઈ છે, જયમભાઈ, દાદા બધા જમવા બેસી ગયા છે. પહેલાં જમી લઈએ, પછી એક કાપશું, પછી નિરાતે બધા જો જમે છે. અમારે જો પક્કાભાઈ બહુ મસ્ત શાક બનાવ્યું છે રીંગણાનું, બહુ મસ્ત બનાવે છે. લગભગ પાર્ટી હોય એટલે એનો જ બનાવવાનો વારો હોય.
કેક કાપે છે એ છે અમારા ગાવીભાઈ અને એમનો પણ બર્થડે અમારા યશુબેનની હારો હારે જ હતો એટલે અમે એની પણ કેક અમારા યશુબેનની કેકની હારો મંગાવી લીધી હતી કારણ કે એમનો પણ બર્થડે હતો એટલે અમે એમનો પણ બર્થડે અમારી બધાની સાથે સેલિબ્રેશન કરીએ છીએ